શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ 21 નવેમ્બર 2025 શુક્રવારથી લઈને તારીખ 19 ડિસેમ્બર 2025 શુક્રવાર સુધી ચાલતો માગસર માસના મહાત્મય વિશે, શું કરવું શું ન કરવું, આ માસના ઈષ્ટદેવ કોણ છે, આ માસમાં કયા દેવતાની પૂજા ઉપાસના કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે, તે સર્વે કાંઈ જાણીશું. જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે, માસા નામ માર્ગશીર્ષો અહમ, અર્થાત મહિનામાં હું માર્ગશીર્ષ કે માગસર માસ હું સ્વયં છું. ભગવાન શ્રી કૃષ્ણનું આ વચન છે. માટે આ માગસર માસના ઈષ્ટદેવતા ભગવાન શ્રી કૃષ્ણ છે. ભગવાન શ્રી કૃષ્ણની સાથે માતા મહાલક્ષ્મી અને તુલસી માતાજીની પૂજા ઉપાસના, ભગવાન વિષ્ણુની પૂજા ઉપાસના પણ શુભ ફળ દેવાવાળી છે. માગસર માસ 12 માસમાં સર્વશ્રેષ્ઠ માસ કહેવાય છે, જેને અગહન માસ પણ કહેવાય છે. ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય એવો આ માસ મોક્ષ આપનાર છે. કહેવાય છે કે આ માસમાં દેવતાઓની પૂજાની સાથે પિતરોની પૂજા કરવામાં આવે તો મોક્ષ ફળની પ્રાપ્તિ થાય છે. 27 નક્ષત્રોમાં મૃગશિરા નક્ષત્રથી યુક્ત આ માસની પૂર્ણિમા હોય છે. એટલા માટે પણ આ માસને માર્ગશીર્ષ માસ કહેવાય છે. માર્ગ અર્થાત રસ્તો અને શીર્ષ અર્થાત શીશ, મસ્તક. મહિનામાં જે સૌથી ઉચ્ચતમ માસ છે, જેનું મસ્તક આપણે કહીએ છીએ, ઊંચું છે, જે એ છે માગસર માસ. માગસર માસમાં સ્નાન, દાન, જપનો પણ ઘણો મહિમા છે. આ માસમાં પ્રતિદિન પવિત્ર નદી જેવા કે ગંગા, યમુના આદિ જે પવિત્ર તીર્થ સ્થાન છે તેનું સ્મરણ કરીને ઘેરે પણ સ્નાન કરવામાં આવે તો લક્ષ્મી નારાયણ દેવની કૃપા પ્રાપ્ત થાય છે. પ્રતિદિન સ્નાન પછી સૂર્યદેવને અર્ધ્ય આપવું જોઈએ, પૂજન કરવું જોઈએ, ગાયત્રી મંત્રનો જપ કરવો જોઈએ, ભગવાન શ્રી કૃષ્ણના મંત્રનો જપ કરવો જોઈએ, ભગવાન વિષ્ણુજીના 1000 નામનો પાઠ કરવો અને પિતરોને તર્પણ, શ્રાદ્ધ, પિંડદાન આદિ કરવાથી પિતરોની આત્માને તો શાંતિ મળે છે, મોક્ષ મળે છે. આ ઉપરાંત જે લોકો નિત્ય સહસ્ત્ર નામનો પાઠ કરે છે, ગીતાજીનો પાઠ કરે છે, સાંભળે છે, તે પણ મુક્તિના અધિકારી બની જાય છે. માગસર માસમાં દીપદાનનું પણ ઘણું મહત્વ છે. તુલસીજીની પાસે દીપક નિત્ય પ્રગટાવાથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત તો થાય છે, સાથે જ ઘરમાં પણ સુખ શાંતિ જળવાઈ રહે છે. નિત્ય મુખ્ય દ્વાર પર પણ દીપદાન કરવાથી, દીપક પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મકતા જળવાઈ રહે છે. પીપળાના વૃક્ષની નજીક અથવા પીપળાના વૃક્ષ નીચે દીપદાન કરવાથી પિતરોની આત્માને તૃપ્તિ મળે છે અને દીપદાન કરનારનું પણ કલ્યાણ થાય છે, ભાગ્ય ઉદય થાય છે. નિત્ય એક દીપક મંદિરમાં જઈને પ્રગટાવવાથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે, પાપોનો નાશ થાય છે, વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. માગસર માસમાં એવું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણની વાણી ગીતાજીનો નિત્ય પાઠ કરવો શુભ મનાય છે. જો સંપૂર્ણ ગીતાજીનો પાઠ ન થાય તો 1 શ્લોક કે અડધો શ્લોક પણ વાંચવો જોઈએ, સાંભળવો જોઈએ. કારણ કે આ માસમાં જ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીનો ઉપદેશ આપેલો અર્જુનને. એટલા માટે ગીતાજીનું ગાન અવશ્ય કરવું જોઈએ. આ માસમાં સાત્વિક ભોજન, આહાર લેવો જોઈએ, સાત્વિકતા જાળવી રાખવી જોઈએ, સંયમ નિયમ સાથે રહેવું જોઈએ, કોઈની સાથે ઝઘડો, વિવાદ આદિ ન કરવો અને ગુસ્સો, ઈર્ષા આદિ દુર્ગુણોથી દૂર રહેવું. માગસર માસમાં માંસ, મદિરા, વ્યસન આદિનું સેવન ત્યાગવું જોઈએ. માગસર માસમાં મુખ્ય જે ત્યોહાર છે તેના વિશે પણ આપણે જાણી લઈએ. માગસર સુદ એકમથી આ માસ શરૂ થાય છે અને અમાવસ્યાએ પૂર્ણ થાય છે. જ્યારે માગશીર્ષ માસ શરૂ થાય છે ત્યારે ત્યોહારોમાં વિનાયક ચતુર્થી આવે છે,
માગસર માસની સુદ પક્ષની 6ઠ્ઠી તિથિથી અન્નપૂર્ણા વ્રત લેવાય છે અને માગસર માસની એકાદશી મોક્ષદા એકાદશી આવે છે. મોક્ષ ફળ દેનાર છે એટલા માટે જ માગસર માસને મોક્ષ મહિનો તરીકે ઓળખાય છે. માગસર માસમાં અખંડ દ્વાદશી આવે છે, પ્રદોષનું વ્રત આવે છે. માગસર માસની પૂર્ણિમા એટલે દત્ત જયંતી, ભગવાન દત્તાત્રેયનો જન્મોત્સવ મનાવાય છે. માગસર માસના વદ પક્ષમાં સંકષ્ટ ચતુર્થીનું વ્રત આવે છે અને માગસર માસની વદ પક્ષની એકાદશી એટલે સફલા એકાદશી, જીવનમાં સફળતા દેનાર આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા ઉપાસના કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે. માગસર માસની વદ પક્ષની 13મી તિથિ એટલે પ્રદોષનું વ્રત અને માગસર માસની અમાવસ્યા દર્શ અમાવસ્યા પાવાગઢ યાત્રા થાય છે. આ અમાવસ્યાના દિવસે પિતૃતર્પણ, શ્રાદ્ધ, પિંડદાન આદિ કરાય છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરાય સંભળાય તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે, પિતરોને મુક્તિ મળે છે. અને જે ભક્તો આ માગસર માસમાં વ્રત ઉપવાસ ન કરી શકે તેઓ ભગવાન શ્રી કૃષ્ણના મંત્ર જાપ પણ કરી શકે છે, ભગવાન શ્રી કૃષ્ણની પૂજા અર્ચના કરી શકે છે. જે ભક્તો ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ કે ફોટો પોતાના ઘરના મંદિરમાં બિરાજમાન કરાવવા માંગતા હોય તેઓ પણ આ માગસર માસમાં ભગવાન શ્રી કૃષ્ણજીનું સ્વરૂપ લઈને સ્થાપિત ઘરના મંદિરમાં કરી શકે છે. અને આ ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય એવો માગસર માસ છે. ભગવાન શ્રી કૃષ્ણની કૃપા નિત્ય પ્રતિદિન વરસતી જ રહે છે એવો માસ છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ભગવાન શ્રી કૃષ્ણના મંત્ર છે: વસુદેવ વસુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુમ. ઓમ દેવકી નંદનાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નઃ કૃષ્ણ પ્રચોદયાત. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.